હેલો, હું ડોક્ટર ઉમંગ ઠક્કર અહીં કેડીપી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે સાંજે 5 વાગે વિરનગરથી એક બાળકને અહીં લાવવામાં આવેલું હતું ઇમરજન્સી વિભાગમાં. તો એને આંખમાં ગિલોળ બનાવીને ખીલ્લીથી બાળકો રમતા હતા. તો એ રબર ખીંચવાના લીધે 4 સેન્ટીમીટરની ખીલ્લીનો 2.5 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ આંખના પાપણના ભાગમાં ઘૂસી ગયેલો હતો. તો અહીં આપણે રેડિયોલોજી વિભાગના ડોક્ટરોની મદદથી સીટી સ્કેનથી ભાગ કેટલી ખીલ્લી ઘૂસેલી છે, કયા ભાગને ડેમેજ થયેલું છે અને કાઢતી વખતે કયા ભાગને ડેમેજ થઈ શકે એ બધું જોઈને બાળકને જનરલ એનેસ્થેસિયા આપીને ઓપરેશનમાં તાત્કાલિક લેવામાં આવ્યું. તો ઓપરેશનમાં કાનના ગળાના ડોક્ટર તથા ન્યુરોસર્જરી વિભાગના ડોક્ટર બી હાજર હતા અને ખીલ્લીને સીટી સ્કેનની અને આધુનિક માઇક્રોસ્કોપની મદદથી સેમ એંગલથી નીકાળવામાં આવ્યું અને આંખના સ્નાયુ, નસ, આંખનો ગોળો, પડદો બધું જ બચાવીને બાળકની 100% દ્રષ્ટિ બચાવી શકાય છે. એના માટે ડોક્ટર બોગરા સર અને નવનીત સર અને કેડીપી હોસ્પિટલના આધુનિક સાધનોની મદદથી આપણે આ શક્ય બન્યું છે. તો તમે બી વેકેશનમાં બાળકો કઈ રમત રમે છે, શું કરે છે એ અને આંખની તથા અન્ય ઈજાઓની સંભાવના રહેલી હોય છે એનું તમે ખાસ ધ્યાન આપો. થેન્ક યુ સો મચ.